જપતે રહો. 10-10 ફૂટના 10 ખાડા કરો ને એમાં પાણી ના આવે. આજે 3 શબ્દનું ભાથું આપું છું તમને, બાંધીને હારે લઈ જજો. 3 શબ્દનું ભાથું. એક તો માણસ જ્યાં ત્યાં ભટકે છે, શાંતિ માટે, સુખ માટે, ભગવાન માટે, ભજન માટે, કંઈક પ્રાપ્ત કરવા માટે ભટકે છે. પણ ભટકો મત. સૂત્રમાં કહું છું, ભટકો મત. માણસ ભટકે છે આ મંદિરે, અહીંયા અહીંયા અહીંયા. ભટકો મત, પહેલી વાત. પછી અટકો મત. ભટકો મત, અટકો મત, અને ફરજમાંથી છટકો મત. ફરજમાંથી છટકો મત. તમે જે છો, જ્યાં તમને ભગવાને ગોઠવ્યા છે એ ફરજ નિભાવો. માં છો તો માની ફરજ, સાસુ તો સાસુની, સસરા છો સસરાની, દીકરા છો, બ્રાહ્મણ છો બ્રાહ્મણની ફરજ, પતિ છો પતિની ફરજ, બાપ છો બાપની ફરજ, અને ભક્ત છો તો ભક્તની ફરજ ચૂકો નહીં. માનવ છો તો માનવતા ચૂકો નહીં. કેટલાય લોકો ફરજ ચૂકી જાય છે. અટકો મત, ભટકો મત અને છટકો મત. આ 3 શબ્દો યાદ રાખો. જ્યાં ત્યાં ભટકવું નહીં. અહીંયા આમ ને અહીંયા કથા ચાલે ને અહીંયા. હવે તો કથાના નામે બધા સ્ટેજ પ્રોગ્રામ બહુ થાય છે. એક ભાઈએ મને સરસ પૂછ્યું, મને કે કેમ ખબર પડે આપણને કે આ કથાકાર છે, આ મહાત્મા છે તો એ બ્રાહ્મણ છે? અને હું મને કહેવા દો, બૂમો પાડી પાડીને કહીશ કે જેટલા કૌભાંડો થયા છે ને, જ્યાં જ્યાં કૌભાંડો થયા, પૈસા એકઠા થયા, અને જ્યાં જ્યાં બધા બખાડા થયા છે ને, તમે છાપાઓમાં ને ટીવીમાં જે જોતા હો ને, એ એકેય કોઈ બ્રાહ્મણ છે જ નહીં સાહેબ. હર હર હશે ઘણા, એકાદ કદાચ હોય તો મારા, પણ મારા ધ્યાનમાં નથી કે જેના પર કેસ થયો હોય, જેના ઉપર કઈ એવા આળ ઉડાડવામાં આવ્યું હોય. બધાના નામ ના આપી શકાય અહીંથી, પણ હું તમને લિસ્ટ ગણાવું ને તો એમાં એક પણ બ્રાહ્મણ નથી. જેલમાં છે લોકો, નથી. આ સંસ્કારનું મહત્વ છે. ઘણા એમ કે ને ભજન કીર્તન તો ગમે તે કરી શકે, એમ કે અમે ભજન કીર્તન કરીને આમ સત્કર્મ કરીએ ને આમ કરીએ ને. કરો, એની ના નથી ભજન કીર્તન કરીને. પણ ઘણા એમ કે આ જાતિ પાતિ કઈ હોય નહીં, એમ કે ગમે તે જ્ઞાતિ, ગમે તે બધા એક સરખા તો અમે માનીએ છીએ ભાઈ. માણસ માત્ર એક સરખા તો અમે માનીએ છીએ, પણ સંસ્કાર અને જન્મ ખૂબ મહત્વના છે ને છે. કેમ કે આજકાલ લોકો અહીંયા પણ પરદેશમાં પણ બધી જગ્યાએ પણ તમે જોજો કૂતરા પાળે છે. તમે લોકો પાળો છો અહીંયા કૂતરા? એટલે ભાઈ રાખે છે, કૂતરા રાખે છે, કૂતરા રાખે છે. પણ એ કૂતરા પણ કેવા રાખવા, એની જાતિ હોય છે. પછી મહેમાન આવે ને, મહેમાન પૂછે આ કયું કૂતરું છે, એટલે કે ડોબરમેન છે. પછી બીજું કયું આવે છે, ઓલું. હા એ બધું આપણે ક્યાં અહીંયા નહીં, પણ બધા જાતિ પ્રમાણે અલગ અલગ આવે ને કૂતરાઓ. કોઈ નાના હોય, કોઈ મોટા હોય, કોઈ એનથી મોટા હોય, કોઈ શિકારી કૂતરા હોય, અને અનેક પ્રકારના હોય કે નહીં? હા કે ના? અને એ પ્રમાણેની કિંમત હોય કે નહીં? કારણ કે એના સંસ્કાર હોય. હવે કૂતરામાં જો જાતિ જોવાતી હોય તો માણસમાં કેમ ન જોવાય? સારું, શાંતિ. કૂતરામાં જો જાતિ જોવાતી હોય અને ખરીદાતો હોય કે ભાઈ અમારા ઘરમાં તો આવો જ કૂતરો જોઈએ, આ જ પ્રકારનો જોઈએ, આવો જ હોવો જોઈએ,
તો ભક્તિમાં ને ભજનમાં સૌથી પહેલા શું જોવાય છે? સંસ્કાર જોવાય છે, એનો જન્મ જોવાય છે, એની જાતિ જોવાય છે. જોજો અને ભગવાનને પ્રાર્થના કરજો. હું પણ પ્રાર્થના કરું છું, પ્રભુ અમારામાં પણ નિયમ છે, બ્રાહ્મણના 4 જન્મ થાય. કેટલા? હજી 4 જન્મ સુધી ખબર નહીં, આગળ મારે હોય પણ ખરું ને કદાચ ન. પણ કહેવાનો મારો અર્થ એ છે, 4 જાતિથી લઈ અને છેલ્લે જ્યારે બ્રાહ્મણ બને, બ્રાહ્મણ પણ 4 જન્મ થાય અને છેલ્લા જન્મમાં એ યતિ બને. શું બને? યતિ બને. અને પછી એને ભગવાન શિવનું શરણ પાડે.